તમને પહેલો બ્રેક ક્યાંથી મળ્યો અને તમારી કેરિયરની શરૂઆત ક્યાંથી થઈ? કોલેજમાં ભણતો હતો ત્યાંથી જ શરૂઆત થઈ હતી. અને મારે કોઈ જીવનમાં એક્ટિંગ કેરિયર અપનાવવાની નહોતી, સપને પણ ખ્યાલ નહોતો મને. પણ હું મીઠીબાઈ કોલેજમાં ભણતો હતો મુંબઈમાં. નીરજ વોરા મારી સાથે ભણતા હતા. તો એક વખત આવી રીતે જ કોમ્પિટિશનનો સમય હતો નાટકની, અને હું એમનો ફ્રેન્ડ હતો. તો મને કહે કે ચાલ ને, તું કાઠિયાવાડી બહુ સારું બોલે છે, ઓડિશન આપી દે ને નાટકમાં. મેં કે ના હોય, આપણું કામ નહીં. થિયેટર શો કરો છો, ડ્રામાના શો થાય છે, તો થિયેટર કે ડ્રામાના જે શો છે એમાં અને બોલિવૂડની જર્ની છે એ બેમાં શું ડિફરન્સ છે, અંતર શું છે? અંતર મનની વાત કરું તો ઘણું બધું અંતર છે એમાં. કારણ કે થિયેટર આખી વસ્તુ અલગ છે, ફિલ્મ આખી વસ્તુ અલગ છે, ટેલિવિઝન આખી વસ્તુ અલગ છે. કેટલા નાના નાના ગામમાંથી છોકરાઓ આવી રહ્યા છે, જે સારા સિંગર બની રહ્યા છે, સારા ક્રિકેટર બની રહ્યા છે, ઇન્ટરનેશનલી નામ કમાઈ રહ્યા છે. એટલે ડેસ્ટિની ઇઝ ધ મેન થિંગ. ગ્લેમરની વાત કરી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી ગ્લેમર સાથે જોડાયેલી છે, તો શું આમાં કોઈ ડર્ટી પ્લે થતા હોય છે? કારણ કે ઘણીવાર એવું અમે ન્યૂઝપેપરમાં સાંભળતા હોય, ક્યારેક એવી રીલ્સ આવી જતી હોય, ક્યારેક એવા માર્કેટમાં એવું આવતું હોય છે કે આ ઇન્ડસ્ટ્રી છે ને એ જેટલી ગ્લેમર દેખાય છે ને નથી જેટલી ડર્ટી છે. શું આ સાચું છે? આપનું સ્વાગત છે. તમારા માટે દર વખતે નવું ને દર વખતે અનોખું. મારો પ્રયાસ તમને કેવો લાગે છે એ મને જરૂર જણાવજો. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આજે મારી સાથે અંતર્મન સ્ટુડિયોમાં ગેસ્ટ છે શેખરભાઈ શુક્લા. બોલિવૂડ કહો કે ટીવી ઇન્ડસ્ટ્રી એક જાણીતું નામ. અનુપમા સિરિયલના મામાજી, જિગ્નેશ મામા, એરલિફ્ટ હોય, જો જીતા વહી સિકંદર, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારા, આવા ઘણા બધા પિક્ચરમાં જેને કામ કરેલું છે, કે ઘણા મોટા કલાકારોની સાથે સ્ક્રીન શેર કરેલી છે. અને અનુપમા સિરિયલે તો આજે ઇન્ડિયામાં ધૂમ મચાવેલી છે. અનુપમા સિરિયલના ટાઈમ સ્લોટ ઉપર લગભગ રોડ ખાલી તમને જોવા મળે છે. એ જ સિરિયલના સ્ટાર કાસ્ટ શેખરભાઈ શુક્લા આપણી સાથે છે. આજે શેખરભાઈ શુક્લા સાથે અંતર્મનની વાતોમાં તમને એની જર્ની, એમની સક્સેસ સ્ટોરી, ક્યાંથી કેરિયર સ્ટાર્ટ કર્યું, આ બધી વાત તમને જણાવવામાં આવશે. શેખરભાઈ, વેલકમ ટુ અંતર્મન સ્ટુડિયો. રાજકોટમાં તમારું સ્વાગત છે. અને રાજકોટ શહેર કેવું લાગ્યું એ પહેલાં કહો. રંગીલું છે રાજકોટ એવું કહેવાય છે, અને એવું જે મેં જોયું પણ છે એ રીતે મેં માણેલું પણ છે. વર્ષોથી આવું છું રાજકોટમાં. હું ઘણા બધા નાટકોના શો કર્યા છે મેં અહીંયા આગળ, અને ફિલ્મોના શૂટિંગ માટે મારા મિત્ર અહીંયા આગળ ઘણા બધા છે, પ્લસ મારા સગા સંબંધીઓ પણ અહીંયા ખૂબ છે. અને સૌથી મહત્ત્વની વાત છે કે અહીંયા રાજકોટથી પોણા કલાકના અંતરે મોરબી ટંકારા નામનું ગામ છે. તો એ ટંકારા છે એ મારું પોતાનું વતન છે. હું ત્યાંનો જ છું. મોરબીમાં મારા મામા છે, અહીંયા રાજકોટમાં ઘણા બધા સગા છે. એટલે રંગીલું રાજકોટ મારા માટે નાવિન્ય નથી, પણ રંગીલું રાજકોટ મેં ખૂબ માણેલું છે નાનપણથી લઈ અને અત્યારના. પહેલાં શો કરવા માટે આવતો હતો ગુજરાતી નાટકોના. અત્યારના પણ હું કોઈ ઇવેન્ટમાં, કોઈ શૂટિંગમાં, કોઈ પ્રમોશનમાં, એવી રીતે વારે ઘડી રાજકોટ આવવાનું તો થાય જ છે મારું.
તમે કીધું કે તમે થિયેટર શો કરો છો, ડ્રામાના શો થાય છે, તો થિયેટર કે ડ્રામાના જે શો છે એમાં અને બોલિવૂડની જર્ની છે એ બેમાં શું ડિફરન્સ છે, અંતર શું છે? અંતર મનની વાત કરું તો ઘણું બધું અંતર છે એમાં. કારણ કે થિયેટર આખી વસ્તુ અલગ છે, ફિલ્મ આખી વસ્તુ અલગ છે, ટેલિવિઝન આખી વસ્તુ અલગ છે, એડવર્ટાઇઝમેન્ટ આખી વસ્તુ અલગ છે. બધાના સિનેરીઓ અલગ અલગ છે, અલગ અલગ રીતે એને શૂટ કરવામાં આવે છે, અલગ અલગ રીતે એની એક્ટિંગની કલા પણ અલગ રીતની છે, એને ભજવવા માટે પણ અલગ અલગ રીતે પરફોર્મ કરવું પડતું હોય છે. એટલે થિયેટર અને બોલિવૂડ એ ફરક તો છે જ ડેફિનેટ. થિયેટરમાં તમારી સામે ઓડિયન્સ લાઈવ હોય છે, તમે જે પણ કરો છો એનું લાઈવ રિસ્પોન્સ તમને મળી જાય છે, સારો ખોટો કે ખરાબ કે જે પણ હોય તે. અને જ્યારે સ્ક્રીનમાં એવું છે કે તમે ભજવતા હોય ત્યારે તમારો કેમેરો છે એ જ તમારો ઓડિયન્સ છે. તો તમે કેમેરાને ઓડિયન્સ સમજીને આખું તમારે પરફોર્મન્સ આપવાનું હોય છે. એટલે કહેવાય ને કે સામે કશું જ નથી, પણ છતાં તમારે બધું જ પોતાના મનથી હૃદયથી આપવું પડતું હોય છે. એપ્રિસિએશન પછી થશે, લોકો જોશે ત્યારે. ત્યારે નાટકમાં એવું છે કે સામે જ ઓડિયન્સ તરત જ રિસ્પોન્સ મળી જાય. અચ્છા, અને એમ પણ કહી શકાય કે કેમેરા સામે હોય ત્યારે રીટેક્સ અવેલેબલ છે, રાઈટ? બિલકુલ. અને નાટકમાં નથી. નાટકમાં નથી. તમને પહેલો બ્રેક ક્યાંથી મળ્યો અને તમારી કેરિયરની શરૂઆત ક્યાંથી થઈ? કોલેજમાં ભણતો હતો ત્યાંથી જ શરૂઆત થઈ હતી. નીરજ ઓરા, આશુતોષ ગોવારીકર, આમિર ખાન, વિપુલ શાહ, આતિશ કાપડિયા, દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, ઉમેશ શુક્લ, બકુલ ઠક્કર, આ બધા જ નામાંકિત કલાકારો જે છે, અમે લોકો બધા સાથે જ ભણતા હતા ત્યાં આગળ કોલેજમાં. અને એમાંથી બસ કોલેજમાં જે નાટક કોમ્પિટિશન હોય એમાં અમને ભાગ લેવાનો મોકો મળ્યો. ભાગ લીધા પછી સર્ટિફિકેટ મળ્યું કે ભાઈ તમે થોડા સારા કલાકાર છો એવી રીતના. પછી સારા કલાકારનું બિરુદ મળ્યું, ભલે સર્ટિફિકેટ આજ સુધી નથી મળ્યું મને, પણ એ પછી એ ચાલુ થઈ ગયું તો થઈ ગયું. એટલે કોલેજની કોમ્પિટિશનો, એન્યુઅલ ડે, એમાંથી પછી એમેચરિસ પ્લે ને એમાંથી પછી પરેશ રાવળે મને નાટકોમાં લઈ ગયા, નીરજ વોરા બીજી નાટકોમાં લઈ ગયા. નાટકોમાં પછી મને મહાવીર શાહ અને શફી ઇનામદાર નામના ગુરુ મળ્યા, તેઓ મને સિરિયલમાં લઈ ગયા. સિરિયલ કરતાં કરતાં પછી મને એમાંથી ફિલ્મો મળવા લાગી ને એવી રીતે બસ આજે પ્રોગ્રેસ જારી છે. ને આજે બધી ફિલ્મો ને બધું કરી રહ્યો છું. ઘણી બધી હિન્દી ફિલ્મો કરી છે, એડ કરી છે. આજના દિવસે ઘણી બધી ગુજરાતી ફિલ્મો પણ હું કરી રહ્યો છું. તમે સિરિયલની વાત કરી, હમ પાંચમાં અમે તમને જોયા છે, અનુપમામાં અમે તમને જોયા છે. હમ પાંચ ટોટલી અલગ કેટેગરીની સિરિયલ હતી જે આપણે કોમિક કહી શકાય, અને અનુપમા એક ફેમિલી ડ્રામા કે કહીએ ને કે સોશિયોલોજી ટાઈપની સિરિયલ હતી. તો આ બેયના કોન્ટ્રાસ્ટ રોલ તમે કેવી રીતે નિભાવ્યા? આમાં કોન્ટ્રાસ્ટ જેવું મારા માટે તો હતું જ નહીં ને કંઈ. કારણ કે હું તો આમે કોમેડી કરતો હતો અને અનુપમામાં પણ મારે એ જ કરવાનું છે. ઉલટાનું વધારે સારું છે કે ભૂલક્કડ મામાજી છે, એટલે ગમે તે કરો, ડાયલોગ ભૂલી જાય તો એ લોકો હસવાના છે. એટલે એમાં તો ઉલટાનું મને વધારે સારી ચોઈસ હતી કે ચલો ગમે તે કરો, મજા આવશે. પણ હા, એ અનુપમાનું કેરેક્ટર છે એ લખાયેલું નહોતું, એ બનાવવામાં આવ્યું છે. અને બસ થોડું બ્રીફ મને આપી દેતા હતા કે શેખરભાઈ આવું આવું છે ને આ સીનમાં તમારે આવું આવું કરવાનું છે અને તમે ભૂલક્કડ છો. અને એ રીતે અમે લોકો સીન ત્યાં આગળ ઓન ધ સ્પોટ બનાવતા હતા, પરફોર્મ કરતા હતા. લોકોને ગમ્યું, લોકોને ખૂબ ગમ્યું. એટલે અનુપમામાં સૌથી નાનામાં નાનું કેરેક્ટર મામાનું છે અને બહુ ઘણા બધા ગેપ પછી આવતું હોય છે, છતાં લોકો આજે હાજી લોકોએ યાદ રાખ્યું છે, લોકોને ગમે છે. ને આજના દિવસે પણ લોકો અનુપમામાં મામાજીના કેરેક્ટરને વખાણે છે. એ મારા માટે બહુ મોટી વાત કહેવાય ડેફિનેટ. તો આ એક ચેલેન્જ ના કહેવાય કે આ ટાઈપનો રોલ જ્યારે સ્ક્રિપ્ટમાં નહોતો બનાવવામાં આવ્યો અને સ્ક્રિપ્ટમાં નહોતો તો ઓફકોર્સ કે એનું સ્ક્રીન રાઇટિંગ પણ નહીં થયું હોય, તો એ સ્ક્રિપ્ટિંગ બધું તમારા ઉપર કે એક કહીએ ને કે એક મોટી ચેલેન્જ હતી. તો આ કેવી રીતે ઓવરકમ કરી? ના, થિયેટરના કલાકાર છે એટલે અમને લોકોને અમે કેરેક્ટર બનાવવાનું, કેવી રીતે બનાવવું, એને કેવી રીતે નિભાવવું, એ બધું અમને આવડતું જ હોય છે. કારણ કે અમે લોકો એ નાટકોમાં શીખેલા છે, અમને શીખવાડવામાં આવે છે ત્યાં આગળ. એટલે આ કેરેક્ટર જ્યારે મારા પાસે આવ્યું અને ખબર પડી કે આ કેરેક્ટર રાઇટર, ડિરેક્ટર અને એક્ટર મળીને જ બનાવવાનું છે, તો બસ એ રીતે એમને બ્રીફ આપતા હતા અને હું બનાવતો હતો. હું ઓપ્શન્સ આપતો હતો કે આવી રીતે કરું, આવી રીતે કરું, આવી રીતે કરું. અને ડિરેક્ટર સામે હતો એમ કહેતા હતા હા એ સભી કરતે હૈ, સભી કર સકતે હૈ, આપ કીજીએ ને अपने हिसाब से, फिर बाद में देख लेंगे एडिटिंग में. અને મેં એવી રીતે આખું કેરેક્ટર ડેવલપ કર્યું ને
લોકોને ગમ્યું ડેફિનેટ. એટલે અમને પણ ત્યારે ખબર નહોતી ભજવતા હતા ત્યારે કે આ લોકોને ગમશે કે નહીં ગમે, કારણ કે અનુપમા સિરિયલ આખી ટોટલી વુમેન ઓરિએન્ટેડ છે, Yes. કોમેડી છે નહીં એમાં, સિરિયસ વસ્તુ છે, સમાજને બહુ અલગ જ સંદેશો આપે એવી આ સિરિયલ છે. અને એમાં આવું કેરેક્ટર એટલે જરાક થોડુંક ડેન્જર ઝોનમાં તો હતું જ આ કેરેક્ટર, કે કાં તો લોકોને ગમશે ને કાં તો પછી સીધું નોઝ ડાઈવ એટલે કે ફ્લોપ જશે કેરેક્ટર. પણ કેરેક્ટર પણ ચાલ્યું અને સિરિયલ પણ ચાલ્યું. અને હું પણ લોકોને Yes. ગમ્યો. બધાના મનમાં એક ક્વેશ્ચન હોય છે કે સિરિયલ્સમાં લીપ વધારે આવતા હોય છે, 5 years 10 years 20 years, પણ લીપ પછી પણ ખાલી જે કેરેક્ટર્સ હોય છે ને એને ચશ્મા આવે છે, બાકી કાંઈ ચેન્જ નથી થતું. તો ખરેખર આ શું સંદેશો આપવા માંગે છે કે ઉંમર યાં રહે છે, મેચ્યોરિટી યાં રહે છે, ખાલી ચશ્મા જ આવે છે? આમાં સંદેશા જેવું તો કંઈ છે જ નહીં જોવા જઈએ તો. લોકોને જુવાનીમાં રહેવું ગમતું હોય છે અને લોકોને જોવું પણ એ જ રીતે ગમતું હોય છે. આજે તમે 80 વર્ષના બુઢા બુઢીની સિરિયલો બનાવો તો લોકો જોવા જશે નહીં જાય. એટલે 80 વર્ષના બુઢા દેખાડવા હોય તોય તમારે થોડુંક તો ગ્લેમર રાખવું જ પડતું હોય છે. એટલે બહુ ફેરફાર નથી કરવામાં આવતો. અને બાકી જો એવો ફેરફાર કરવામાં આવે તો આઈ થિંક સો એ થોડી ઘણી જૂની સિરિયલો છે, જેમ કે સાસ ભી કભી બહુ થી ને બધી જો સિરિયલો લેવામાં આવે જેમાં લીપ લેવામાં આવતું હતું, તો એમાં બા જે હતા બા એ ત્યારે છેલ્લે તો લગભગ કદાચ 400 વર્ષના કે 450 વર્ષના હોવા જોઈએ. તો એટલું માણસ તો કોઈ જીવી શકતું નથી. એટલે આ તમારે એક ચાન્સ લેવો પડતો હોય છે. અને આજના દિવસે અનુપમામાં પણ જોવા જાઓ તો જે રીતે લીપ લેવામાં આવી છે એ પ્રમાણે જે બા એટલે કે મારી બેનનો રોલ કરે છે અલ્પના બુચ, એ અત્યારે લગભગ 204 વર્ષની હોવી જોઈએ. રાઈટ. 204 વર્ષનું કોઈ માણસ કેવું દેખાતું હોય એવું કોઈ આમ જગતને તો ખબર નથી. અને જો અમે લોકો એ રીતે પ્રસ્તુત કરીએ તો કદાચ એપ્રિશિએટ કરે પણ અને ન પણ કરે. એને કરતાં વચ્ચેનો રસ્તો કે ભાઈ થોડાક બધાને young સફેદ વાળ દેખાડી દે, થોડા ચશ્મા દેખાડી દે, થોડાક અહીંયા કાળા ધાબા દેખાડી દે એટલે ઉંમર થઈ ગઈ. પણ લોકોને જોવું એ જ ગમે છે એકચ્યુઅલી. એટલે આમાં કોઈ બહુ મોટી વાત નથી એમ. તમે ગ્લેમરની વાત કરી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી ગ્લેમર સાથે જોડાયેલી છે, તો શું આમાં કોઈ ડર્ટી પ્લે થતા હોય છે? કારણ કે ઘણીવાર એવું અમે ન્યૂઝપેપરમાં સાંભળતા હોય, ક્યારેક એવી રીલ્સ આવી જતી હોય, ક્યારેક એવા માર્કેટમાં એવું આવતું હોય છે કે આ ઇન્ડસ્ટ્રી છે ને એ જેટલી ગ્લેમરસ દેખાય છે ને અંદરથી જેટલી ડર્ટી છે. શું આ સાચું છે? લગ્ન જીવન આઈ થિંક સો તમે પરણેલા છો બરાબર, તમારા સાસુ સસરા, તમારો દેર, તમારો હસબન્ડ, તમારા પાડોશી કદાચ સારા પણ હોય કદાચ ખરાબ પણ હોય, પણ તમે સમાજને કહેવા જાઓ છો? નથી કહેવા જતા. તમે ભોગવી લ્યો છો ને કે ચાલો જે છે માથે પડ્યું છે તો હવે નિભાવે છૂટકો. તો એવું આ નાટક આ લાઈનમાં પણ અમારે એવું છે. તમે સારું કવર અપ કર્યું. આવા ઘણા બધા ન્યુસન્સો હોય છે, પણ હવે એની સાથે ચાલે જ છૂટકો અમારે તો. એટલે બહુ કમેન્ટ કરી શકાય એમ નથી, કારણ કે આ અમારી પોતાની લાઈન છે, અમારી રોજીરોટી છે, અમારા બ્રેડ બટર છે અને ક્યાં ખરાબી નથી. આ તો મેં ફક્ત તમને દાખલો આપ્યો. બાકી તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જાઓ કે કોઈ પણ કોર્પોરેટ લેવલમાં જાઓ કે તમે ક્યાંક ગવર્મેન્ટ પોલિટિક્સમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, આ ડર્ટી પોલિટિક્સ તો બધે હોય જ છે. એટલે આમાં કંઈ કમેન્ટ કરવાની જરૂર નથી. અને લોકો સમજદાર જ છે, કારણ કે લગભગ બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી જ હશે અને એનો સામનો તમે કર્યો જ હશે. એટલે મારા હિસાબે આજના જમાનામાં લોકો માટે આ કંઈ નાવિન્યસભર નથી વસ્તુ. જ્યારે આપણે ટીવી સિરિયલ્સની વાત કરીએ ને તો ટીવી સિરિયલ્સમાં જનરલી એક સિરિયલની એજ છે ને 6 મહિનાથી વર્ષ દિવસ સુધી હોય, પછી એમાં થોડુંક બાઉન્સ બેક આવતું હોય, ક્યારેક એ નીચે જતી હોય, ક્યારેક ઉપર જતી હોય. પણ અનુપમા છે ને કે તમે કરેલી હમ પાંચ એ બધી ફોરએવર સિરિયલ્સ છે. તો તમારું જે ચોઇસ ઓફ સિરિયલ્સ છે કે તમે જે રોલ ચોઇસ કરો છો એ એવા છે કે તમને એવા રોલ જ મળે છે? ભગવાનના આશીર્વાદ છે ને લોકોના વિશેષ છે, મા બાપના આશીર્વાદ છે, મારી બૈરીને મારા છોકરાનો પ્રેમ છે કે જેને લીધે મને કદાચ આવા કેરેક્ટર મળી જાય છે, અથવા તો જે સિરિયલમાં હું કામ કરું છું એ સિરિયલ એ રીતે જ ચાલી જાય છે લકી ચામ એમ કહી શકાય. અને બાકી અદરવાઇઝ તમે 2 સિરિયલોના નામ લીધા, અનુપમા અને હમ પાંચ. આ બંને સિરિયલ ભલે જોનર કોમેડી હતું અને સોશિયલ છે બરાબર છે, પણ બંનેમાં કેન્દ્ર સ્થાને છે સ્ત્રી. યસ. હવે સ્ત્રી તો આમે પ્રભુ પછી જો સ્થાન આપવામાં આવ્યું હોય તો સ્ત્રીને જ આપવામાં આવ્યું છે. અને નેચરલી સ્ત્રીવાળી જે સિરિયલ હોય એ ચાલે જ ચાલે, એ તો લોકભોગ્ય વસ્તુ છે. અને આજના દિવસે પણ હવે
યંગ છોકરા લ્યો તો એને છોકરીઓ ગમતી હોય છે, બાકી જુવાન થાવ એટલે પત્ની બનાવવા માટે છોકરીઓ ગમતી હોય છે. નાના બાળક તરીકે માં પણ સ્ત્રી છે તો બાળકને માં બહુ ગમતી હોય છે પપ્પા કરતાં. તમે પ્રેમની વાત કરી તો ફર્સ્ટ લવ ઓફ એક્ટિંગ જે કહી ને કે કુપ્પડ ક્યાંકથી ફૂટી હશે, નાનપણથી તમે એમ કીધું કે ડ્રામાથી શરૂઆત થઈ, તો અહીંયા કોઈ ગોડફાધર છે તમારા? હા, નીરજ વોરા. એટલે મારે કોઈ જીવનમાં એક્ટિંગ કેરિયર અપનાવવાની નહોતી, સપને પણ ખ્યાલ નહોતો મને. પણ હું મીઠીબાઈ કોલેજમાં ભણતો હતો મુંબઈમાં, નીરજ વોરા મારી સાથે ભણતા હતા. તો એક વખત આવી રીતે જ કોમ્પિટિશનનો સમય હતો નાટકની, અને હું એમનો ફ્રેન્ડ હતો. તો મને કહે કે ચાલ ને તું કાઠિયાવાડી બહુ સારું બોલે છે, ઓડિશન આપી દે ને નાટકમાં. મેં કે ના ભાઈ આપણું કામ નહીં, આપણે આ બીકોમ કરી ગ્રેજ્યુએટ થઈને અકાઉન્ટન્ટની નોકરી કરું છું, એ આપણું જીવન. બ્રાહ્મણ તરીકે બહુ મોટા સપના હતા નહીં મારા. મને કે ચાલે ઓડિશન આપને, એ લોકો બહુ તો શું છે નાપાસ કરશે, કાંઈ મારશે બારશે નહીં તને. એ નીરજભાઈની એવી કોમેડી હતી. ગયો તો ઓડિશનમાં પાસ થયો, અને કાઠિયાવાડી સારું હતું એટલે મને લઈ ગયો હતો. પણ મને મળ્યો નેપાળી ગુરખાનો રોલ. ઓકે. નેપાળી તો ભાષા અલગ, ક્યાં કાઠિયાવાડી. પણ છતાં એ ભજવ્યું રિહર્સલ કરીને, અને મેં કીધું ને એમાં મને મેરિટ સર્ટિફિકેટ મળ્યું કે જરાક સારું કરતો કલાકાર એટલે મેરિટ સર્ટિફિકેટ, જે આજના દિવસ સુધી હજી મને મળ્યું નથી. પણ બસ એ રીતે જ પછી કરતા ગયા ચસ્કો લાગતો ગયો. કારણ કે જ્યારે કોલેજમાં તમે આ નાટકોને બધું ભજવતો ને ત્યારે તમને એટેન્ડન્સ ઓછી હોય તો ચાલે, પછી તમને કૂપનો આપવામાં આવે કેન્ટીનના, એટલે આપણું ચા પાણી નાસ્તો નીકળી જાય, ઘરના પૈસા જે પપ્પા આપ્યા એ બચી જાય, અને સમય ટાઈમપાસ ધમાલ મસ્તી તોફાન કરવાનો સમય મળી રહે. અને એમ કરતાં ક્યારે શોખ પ્રોફેશનમાં આવી ગયો. લોકો ગુરુ બદલાતા રહ્યા. નીરજ વોરામાં લઈ આવ્યો, પછી મહેન્દ્ર જોશીમાં લઈ ગયો, ત્યાં આગળથી મને પરેશ રાવલના પ્લેમાં જ લઈ નીરજ વોરા લઈ ગયો. પરેશ રાવલના પ્લે કરતાં મને શફી ઇનામદાર છે એ મને સિરિયલમાં લઈ ગયા. મહાવીર શાહ મને ફિલ્મોમાં સજેસ્ટ કર્યો. એવી રીતે ગુરુઓ મળતા ગયા, અને આજના દિવસે જો ભગવાનની દયાથી બધું ચાલે છે. શેખર શુક્લા એક્ટર ન હોત તો શું હોત? માણસ. એટલે માણસ તો છું જ હું. બસ મેં કીધું ને તમને કે કદાચ ગ્રેજ્યુએટ થઈને બીકોમ થઈને હું એકાઉન્ટન્ટની નોકરી કરતો, તો ત્યારે એકાઉન્ટન્ટની નોકરી લીધી હોત તો આજે બહુ તો હું કોઈ સીએનો અસિસ્ટન્ટ હોત, અને રિટાયર થઈ ગયો હતો અત્યારના. બસ એવી મારી લાઈફ હોત. રાઈટ. ડેસ્ટિની ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. ક્યારે એવું વિચાર્યું હતું કે ટંકારાથી મુંબઈ સુધીનું સફર આટલું ઇઝી કે આટલું હાર્ડ હશે? ટંકારા તો મારું નેટિવ પ્લેસ છે. હું જન્મેલો છું મુંબઈમાં જ, મુંબઈમાં જ જન્મ્યો છું, મુંબઈમાં જ ભણતો છે, મુંબઈમાં જ મોટો થયો છું. ટંકારા મારું નેટિવ પ્લેસ છે, મોરબી ટંકારા. અને જીવનમાં 4-5 વખત હું આવ્યો છું અહીંયા આગળ, બહુ નથી આવ્યો. પણ ડેસ્ટિની જેમ તમે હમણાં કીધું કે ડેસ્ટિની દરેકના જીવનમાં હોય છે. કોઈ પણ માણસ, હવે આજના દિવસે તમે ટીવીને બધું જુઓ છો કે આ ક્રિકેટ જુઓ છો, કેટલા નાના ગામમાંથી છોકરાઓ આવી રહ્યા છે, જે સારા સિંગર બની રહ્યા છે, સારા ક્રિકેટર બની રહ્યા છે, ઇન્ટરનેશનલી નામ કમાઈ રહ્યા છે. એટલે ડેસ્ટિની ઇઝ ધ મેન થિંગ, જે તમે પોતે જ બોલ્યા છો. તમે એગ્રી છો? હું પણ એગ્રી છું. ઓકે. બોલિવૂડમાં ઘણા બધા માનતા હોય છે, લાઈક સલમાન ખાન બ્લુ કલરનું બ્રેસલેટ પહેરે છે, બચ્ચન સાહેબ બ્લુ કલરની રિંગ્સ પહેરે છે, તો તમે એવું કંઈ માનો છો? હિપોક્રેસી છે. અથવા તો બીજી વસ્તુ પર કહેવાય તો કે તમે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ માનતા હો. એટલે ભલે એ લોકો માને છે, કંઈ ખોટા નથી, એ લોકોનો વિશ્વાસ છે, આસ્થા છે, આગળ વધી રહ્યા છે રીતે. પણ મારા હિસાબે એવું છે નહીં, જે છે એ આ છે, અને બીજું છે એ ડેસ્ટિની છે. એટલે એવું માનો છો કે કદાચ કપાળેથી લખેલું હોય કોઈ નહીં લઈ જઈ શકે, હાથમાંથી કોઈ લઈ જાય? હા, હું ઘણી વખત કહેતો હોઉં છું કે હાથમાંથી લઈ જશે, પણ અહીંયા આગળ જે લખેલું છે એ કોઈ નહીં ભૂસી શકે. એટલે એ વાત સાચી છે કે મેં કીધું ડેસ્ટિની. અને અમારી લાઈનમાં એવું છે કે નાટક હોય, ફિલ્મ હોય, સિરિયલ હોય કે ગમે તે હોય, અંધશ્રદ્ધા ખૂબ અમારે ત્યાં આગળ. અહીંયા આગળ લકી ચામ, જે હમણાં તમે શબ્દ વાપરો હતો, તો આ લકી ચામ, ઓલું બ્લુ બ્રેસલેટ ને પેલું ને આ પહેરવું ને કાળો દોરો પહેરવો ને નામ ચેન્જ કરવા, એની જગ્યાએ ડબલ એ કરવા અને ટીની જગ્યાએ ડબલ ટી કરવા ને એવું બધું. એટલે એ પણ આસ્થાનો વિષય છે. ઠીક છે, બધા કરે છે, પોતાની રીતે માને છે. અમુક લોકો એમાં સક્સેસ પણ ગયા છે. એટલે એવું પણ નથી કે આવું બધું કરવાથી કંઈ નથી થતું. પણ હું માનું છું ત્યાં સુધી મહેનત, ડેસ્ટિની અને આ પ્રારબ્ધ અને પુરુષાર્થ અને પરમાત્મા. બિલકુલ.
તમે જેમની સાથે કામ કરેલું છે એકતા કપૂરજી રાઈટ હમ પાંચ સિરિયલ એમના શોભા કપૂર એકતા એની સિરિયલમાં કામ કર્યું એની સાથે કામ નથી કર્યું મેં. ઓકે હા એટલે એમની સિરિયલમાં જ કામ કર્યું રાઈટ તો એ ઘણું બધું એવું માનતા હોય છે કે કસોટી જિંદગીમાં 2-3 કે કરી દીધા હતા ક્યોંકીમાં કરી દીધું હતું એની બધી સિરિયલ કેથી સ્ટાર્ટ થતી હોય છે એમ તો ક્યારે એ વિચાર તમને નથી આવ્યો શું કામ નથી આવ્યો? તમે કેટલું ભણ્યા? હું પોસ્ટ ગ્રેજ્યુએટ. બરાબર છે પ્રોજેક્ટ હું એક તો બીકોમ ગ્રેજ્યુએટ એટલે એ ફરક તો પડવાનો છે કે તમારું મન તમારી ઈચ્છા તમારી આસ્થા તમારી શ્રદ્ધા અલગ વસ્તુ છે તમે અલગ વસ્તુમાં માનો છો હું અલગ વસ્તુમાં માનું છું એટલે એકતા કમાં માન્યું કે એકતાની બધી સિરિયલો આને લીધે ચાલી કે એસ્ટ્રોલોજીમાં માને છે કે સ્પેલિંગ ને બધામાં આંકડાશાસ્ત્રમાં માને છે એ તો એમાં સક્સેસ ગઈ છે. હું નથી માનતો એવું બધું હું ફક્ત ભગવાનમાં શ્રદ્ધા રાખું છું ડેસ્ટિનીમાં માનું છું પ્રારબ્ધ અને પુરુષાર્થમાં માનું છું તો હું મારે સાને જે છું આઈ એમ હેપી. એટલે એવું જરૂરી નથી કે ભાઈ એ લોકોએ આવું થયું એટલે તમારું પણ આવું થશે જ. એટલે એવું કોઈ ઓડિયન્સ તમે પ્લીઝ એવું માનતા નહીં કે એને ક ફળ્યો તો તમને પણ ક ફળશે. ક એટલે કમીની પણ થાય. યસ ઓકે તમે તમારા ફ્રી ટાઈમમાં કે ક્યારે એવું ડેસ્ટિનેશન વિચાર્યું છે કે અહીંયા તો જવું છે વર્લ્ડ ટૂરમાં ટૂંકમાં વર્લ્ડમાં ગમે ત્યાં કે અહીંયા તો જવું છે બકેટ લિસ્ટ હોય બધાના? એટલે બકેટ લિસ્ટ ત્યારે પહેલાં પૈસા નહોતા ત્યારે કોઈ બકેટ નહોતા કારણ કે બધા બકેટ ખાલી હતા. હવે થોડી ઘણી સગવડતા છે તો ઈચ્છા છે બ્રાહ્મણ પુત્ર તરીકે કે મારે મારી વાઈફ અને મારા દીકરાએ એટલીસ્ટ આપણે જે 12 જ્યોતિર્લિંગ છે દુનિયામાં આપણા પોતાના કહીએ આપણે માનીએ છીએ એના દર્શન કરવા પૂરા. તો અત્યારના ભગવાનની કૃપાથી કે એ જ બકેટની ઈચ્છાથી કે એ જ થોડા પૈસા બકેટમાં હોવાના કારણે લગભગ 9 જ્યોતિર્લિંગના દર્શન અમે લોકોએ કરી લીધા છે. 3 બાકી છે પણ એ પણ નજીકના ભવિષ્યમાં પૂરા કરીશું. આ મારી ઈચ્છા છે અને પછી તો જેવું ડેસ્ટિની અગેન એ જ્યાં લઈ જાય ત્યાં જશું. ઓકે તમે એડવેન્ચરસ છો કારણ કે તમે કહો છો કે જ્યોતિર્લિંગના દર્શન કરવા છે તો અત્યારે કોઈ પણ ધર્મનું જે સ્થળ હોય ને એની સાથે સ્પોર્ટ્સ જોડાઈ જાય છે લાઈક દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ ને બધું બહુ જ થતું હોય છે. તો તમે એડવેન્ચરસ છો કે સ્કૂબા ડાઇવિંગ કરવું છે સ્કાય ડાઇવિંગ કરવું છે બંજી જમ્પિંગ કરવું છે? આની સામેનો એક જ દાખલો આપું. આ બધું ઠીક છે તમે બોલ્યા મેં છે ને લવ મેરેજ કર્યા છે. મેં પણ. તો એ તો મોટું છે ડેન્જર પોઈન્ટ. સૌથી મોટું એડવેન્ચર સૌથી મોટું એડવેન્ચર આજે એ જીવનને અમારા લગ્ન જીવનને 38 વર્ષ પૂરા થયા છે 39માં એન્ટર થઈ ગયા છે. એ જૈન હું બ્રાહ્મણ એ જૈનમાં ખૂબ મોટા ખૂબ પૈસાદાર ફેમિલીમાંથી આવનારી છોકરી અને હું બ્રાહ્મણ કુટુંબનો જે દરેક ટેક્સમાં લખ્યું હોય ને કે એક ગરીબ રહેતો તો એક ગામમાં એ હું. એટલે આપ સહી પકડ્યો ગરીબ બ્રાહ્મણ ચતુર્વાણીઓ બે ભેગા થયા પૈસાદાર બની ગયા. અને એ જ કહું છું કે આપણે જે એડવેન્ચર કર્યું એમાં આપણને એ એડવેન્ચર ફળ્યું બાકી બધા એડવેન્ચર સામાન્ય જ છે એટલે એના માટે એમ. એવા કોઈ કલાકાર છે કે એવા કોઈ બોલિવૂડના સ્ટાર છે કે જેની સાથે તમારે સ્ક્રીન શેર કરવી છે યુ વિશ ટુ ડુ ધેટ? મારે તો બધા સાથે કરવી છે એ લોકોએ મારી સાથે કરવી છે. તમારા વિશ્વની એટલે મારા વિશે તો બધા દરેક કોઈ પણ કલાકારને આ પ્રશ્ન પૂછશો જો નાનો કલાકાર હશે તો હા પાડશે મોટો કલાકાર હશે તો કહેશે કે હા કુછ આ જાયગા તો કર લેંગે ઉસકે સાથ. બસ આમાં મારો જવાબ આવી ગયો. આજે રાજકોટ આવવાનું મુખ્ય કારણ શું હતું? હા મહત્વનો પ્રશ્ન છે. આમાં એવું છે ને કે ભાઈ આ બધા જે કામ આપે જ ને અમને લોકોને કે આ બધી ઇવેન્ટમાં જે ભાઈ અહીંયા અમને બોલાવે કે કોઈ ભાઈ દુબઈ બોલાવે કોઈ ક્યાંક બોલાવે એ બધાને અમે ક્રેડિટ આપીએ છીએ કારણ કે એ લોકો અમારા માઈ બાપ છે. એ લોકો અમને કામ આપે છે એ લોકો અમને પૈસા આપે છે. તો અહીંયા રાજકોટ આવવાનું મૂળભૂત કારણ છે એ મિલનભાઈ છે. મિલનભાઈ કોઠારી બહુ રમૂજી માણસ છે લગભગ મારા મોટા ભાઈ જેવો છે. આમ છે મારો નાનો ભાઈ પણ શરીરમાં મારાથી મોટો ખૂબ જ ઇન્ટેલિજન્ટ માણસ છે. ખૂબ જગ્યાએ નાનપણથી મહેનત કરીને આગળ આવેલો માણસ છે અને આજે એક એને એક લેવલ પર પહોંચેલો માણસ છે. મિલનભાઈ કોઠારી ભૂલતા નહીં રાજકોટના છો. એમને મને અહીંયા આગળ એક લગ્નની ઇવેન્ટમાં બોલાવ્યો છે અને આજે એને લીધે હું અહીંયા આગળ છું. એને લીધે આપણે આજે આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે વાતો કરી રહ્યા છે અને મિલનભાઈ કોઠારીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મિલનભાઈ કે તમે અમને અહીંયા આગળ બોલાવ્યા. બોલાવતા રહો છો ઘણી બધી વખત બોલાવ્યા છો કંઈ પહેલી વખત નથી બોલાવ્યા અને ઓલવેઝ જ્યારે અમારી ફિલ્મ હોય છે ત્યારે ફિલ્મને પણ તમે પ્રમોટ કરાવો છો પ્રમોશનમાં મદદ કરો છો. નાટકોમાં પણ તમે સ્પેશિયલી અમારા શો
બોલાવો છો અને અહીંયા આગળ ખૂબ સક્સેસ કરાવો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. માનવો પડે અમારા મિલનભાઈનો ને બધાનો આભાર. મેં કીધું ને ડેસ્ટિની, તો ડેસ્ટિનીમાં અમુક બધા ભગવાનો છે અમારા અહીંયા આગળ, જેમાં એક ભગવાનનું નામ છે મિલન કોઠારી. મિત્રો, તમને શેખરભાઈ શુક્લાના વિચારો કેવા લાગ્યા? ખૂબ જ મોજીલા માણસ છે, ખૂબ જ રંગીલા માણસ છે. દરેક વાતને કેવી રીતે હાસ્ય તરફ વાળવી, દરેક વાતને કેવી રીતે એક ધ્વનિ આપવો, એક અવાજ આપવો કે જે અવાજ તમારા દિલ સુધી પહોંચે. કોમેન્ટ કરીને જરૂર કહેજો. શેખરભાઈ શુક્લા સાથેનો જે મારો આ ટોક છે એ તમને કેવો લાગ્યો? સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. એની ચેનલ ચાલે, કારણ કે એ ચાલશે તો અમે લોકો ચાલશો, અમે ચાલશો તો તમે ચાલશો, એટલે તમને એન્ટરટેનમેન્ટ મળશે. અમારા જેવા કલાકારો વિશે તમને આ બધી અમારા અંગત જીવનની વાતો છે, અમારા પ્રોફેશનલ જીવનની વાતો છે, તમને જાણવા મળશે. શું કામ? જો આમની ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તેઓ આગળ વધશે, તો અમે આગળ વધશું, અને આ બધું તમને જોવા મળશે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.